ગુજરાતમાંથી 3 બેઠક માટે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગુજરાતમાંથી ઉમેદવારી નોંધાવી છે। ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું જેમાં અમિત શાહે પોતાની સંપત્તિ પણ જાહેર કરી હતી। જોઈએ કે કેટલી છે અમિત શાહની સંપત્તિ। અમિત શાહે જાહેર કરી પોતાની અને પરિવારની સંપત્તિ। અમિત શાહે 43,68,000 રૂપિયાની આવક દર્શાવી છે। વર્ષ 2016-17માં શાહની કુલ આવક 43,68,000 રૂપિયા। વર્ષ 2016-17માં જીવન સાથીની આવક 1,05,00,000 દર્શાવી છે। સાથે જ પોતાના સામે કોઈ કેસ પેન્ડિંગ ન હોવાની શાહની કબૂલાત કરી છે। કોઈ ગુના સંદર્ભે દોષી ન ઠેરવ્યા હોવાનો એફિડેવિટમાં ઉલ્લેખ કરાયો છે। અમિત શાહના હાથ પર 30,600 રૂપિયાની રોકડ, 9,48,000 રૂપિયાની અમિત શાહના નામે બેંકમાં થાપણો, પત્નીના નામે 21 લાખ રૂપિયાની બેંકમાં ડિપોઝિટ, 13 કરોડ 20 લાખ રૂપિયાનું કંપનીઓમાં રોકાણ, 3 કરોડ 88 લાખ રૂપિયાના પત્નીના નામે શેર રોકડા, 50,95,000 રૂપિયાનું શાહને લેણું છે। 34 લાખ રૂપિયાના ઝવેરાતના માલિક છે અમિત શાહ। 60 લાખ રૂપિયાના હીરા દાગીના છે શાહના પત્ની પાસે। વડનગરના કરવટિયામાં અમિત શાહના નામે જમીન છે। 1995માં 4,15,000માં ખરીદેલી મિલકતોની કિંમત હાલ 80 લાખ। 10 એકર જમીન અમિત શાહના પત્નીના નામે પણ છે। 10 કરોડના લીલાપુર ગામમાં પણ શાહના નામે જમીન છે। ગાંધીનગરમાં 26 લાખની વર્તમાન કિંમતનો પ્લોટ શાહના નામે છે। 2012માં ખરીદેલી 1,51,55 લાખ રૂપિયાની બિન કૃષિ જમીન છે। શાહને આશ્રમ રોડ પર 1.5 કરોડ રૂપિયાની જમીન વારસામાં મળી છે। અમિત શાહનું હાલનું મકાન 1 કરોડ 22 લાખ રૂપિયાની કિંમતનું છે। સાથે જ અમિત શાહને 6 લાખ રૂપિયાનું બેંકનું દેવું છે। 28,60,000 રૂપિયાનું પત્નીના નામે દેવું છે। તો આજે ગુજરાતમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાત।